જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જય માતાજી. જુનાગઢ દેવી ભાગવત અનેરા ઉત્સાહ અને ઉમંગથી ભાગવત કથાની ત્રિવેણી વહી રહી છે. આજે ત્રીજો દિવસ. સતી સમાઈ ગયા અને 51 પીઠમાં પ્રગટ થઈ ગયા. બાદ અગલે જન્મે પછીના જન્મે હિમાલય પિતા અને મેનાવતી માને ત્યાં જન્મ લીધો. પણ જન્મથી જ મૌન રહ્યા, કંઈ જ બોલતા નહીં. ઓમ નમઃ શિવાયનો જપ સદાય મુખમાં રહેતો. પણ સતીનો અગ્નિમાં હોમાયા બાદ શિવ સમાધિમાં બેસી ગયા. ઘરનો વડીલ આંખો બંધ કરે તો પરિવારના સભ્યોનું જીવન અને વ્યવહાર બધું જ બેકાબૂ બની જાય તેવું વિશ્વમાં પણ થવા લાગ્યું. અસુરો રાક્ષસો મનમાની કરવા લાગ્યા, આખા જગતને ગોરવા લાગ્યા. કારણ કે શિવ જ્ઞાન છે. જો જ્ઞાન ચૂપ થઈ જાય અને સતી સમાઈ જાય, માં ચાલી જાય તો શું દશા થાય? એ દશા આ વિશ્વની થઈ. તેથી ત્રિપુરાસુર નામનો ભયંકર રાક્ષસ આખા વિશ્વમાં ઉલ્કાપાત મચાવવા લાગ્યો. ઝાડો પાડવા લાગ્યા, પડવા માંડ્યા. નદીના જળ બેકાબૂ થઈને વહેવા લાગ્યા. પંખીડાઓ મરવા લાગ્યા, પશુઓ ભૂખ્યા રહેવા લાગ્યા, માનવો ગભરાવા લાગ્યા. કારણ કે ત્રિપુરાસુરનું સામ્રાજ્ય વધવા માંડ્યું. પૃથ્વી પરના જીવોનું, માનવોનું ત્રાહી મામ પોકારી જવું દેવો પણ ગભરાવા લાગ્યા. દેવો ભગવાન વિષ્ણુને શરણે ગયા. વિષ્ણુ ભગવાને કહ્યું કે શિવપુત્ર જો જન્મે તો ત્રિપુરાસુરને હણી શકે. ત્રિપુરાસુરને હણવા માટે શિવપુત્ર જ હણી શકશે, બાકી કોઈનું કામ નથી. પણ શિવ પરણે ત્યારે પુત્ર થાય ને. શિવ તો સમાધિમાં બેસી ગયા છે. ભગવાને કહ્યું કે જગાડો, ગમે તેમ કરીને જગાડો અને પરણાવો. પરણવા માટે વિનવો. દેવો મૂંઝાયા. ત્યાં સુધીમાં નારદજી નારાયણ નારાયણ કરતા આવ્યા. નારદજીએ જાણ્યું આ બધું કે શિવપુત્ર જ ત્રિપુરાસુરને હણી શકશે. નારદજીએ કહ્યું હું મારું કામ કરી રહ્યો છું અને આપ દેવ મહાદેવ શિવને જગાડો. નારદજી હિમાલયે ગયા માગું લઈને અને કહ્યું કે દીકરી મોટી થઈ ગઈ છે, તમને ચિંતા નથી થતી હિમાલયજી? ત્યારે મેનાવતીએ કહ્યું કે અમે તો અહીંયા ઉપર પર્વત પર રહીએ છીએ, અમને તો કોઈ સાથે કંઈ જ નથી વ્યવહાર, નથી કોઈ પરિચય, અમને કશી જ ખબર નથી. આપ જ્યાં કહેશો ત્યાં આપણે દીકરીને વરાવી દઈશું, પરણાવી દઈશું. દેવોએ શિવજીને જગાડવા યુગોથી નેત્રો બંધ હતા. શિવ કેમે જાગે નહીં અને દેવોએ પોકાર કર્યો, જાગો જાગો જાગો. સમય નથી, નહીંતર એ ગાયને બતાવતે રોમ રોમ ખડા થઈ જાય. અને ધીમે ધીમે શિવ નેત્ર ખોલતા ગયા. આંખમાં એટલા પિયા વળી ગયા હતા જેને આપણે ચીપડા કહીએ. એ ગોળ ગોળ દાણા થઈને નીચે પડવા લાગ્યા અને એ જમીનમાં પડ્યા. વૃક્ષોમાં એ દાણા આવીને વૃક્ષોમાં ઉગવા લાગ્યા. નેત્રોમાંથી વહેતા ગયા અને તે કહેવાય રુદ્રાક્ષ. રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે આંખ. શિવજીના અક્ષ એટલે આંખમાંથી જે પડ્યા એને રુદ્રાક્ષ કહેવાયા. હા, અને ત્યારે શિવજીને કહ્યું દેવોએ કે આપ જાગો, આપ પરણો, આપનો પુત્ર તારકાસુરને મારશે, હણશે, ત્યારે જ જગતનું કલ્યાણ થશે, માટે પરણો. શિવને અતિશય વિનવવામાં આવ્યા. શિવે આ જગતનું કાર્ય સંભાળી લીધું અને જગતને જીવાડવાનું, જમાડવાનું, સુવાડવાનું, ઊંઘ દેવાનું. કૃપા કરુણાના શિવ જાગ્યા અને લગ્ન માટે પણ માગ્યા. આવો આપણે પણ જગાડીએ, આપણી અંદર રહેલા કલ્યાણને જગાડીએ, શુભને જગાડીએ, આપણી અંદર રહેલા મંગલને જગાડીએ. હે કરુણામય પાપ સંહારો જન્મો જન્મના ભારી. હે મૃત્યુંજય દ્વાર ખડો હું, હે મૃત્યુંજય દ્વાર ખડો હું. નયનો ભરી જલધારી
જલધારી હે શિવ શંકર પિનાક પાની હું આવ્યો શરણ તિહારી તિહારી હે શિવ શંકર પિનાક પાની. શિવ માન્યા.